પોણા 6 વાગે ઉઠીને આપણે નીકળી ગયા છે અત્યારે ગાર્ડનમાં જવા હતું. ગાર્ડનમાં રનિંગ ને એવું કરવાનું છે. બાકી અડધું મોર્નિંગ રિઝલ્ટ થઈ ગયું અને અડધું ચાલુ છે. ચાલો આપણે જઈએ અત્યારે ગાર્ડનમાં. આજનો સેશન બહુ મસ્ત થઈ ગયો રનિંગનો. આવી એનર્જી તો મેં ક્યારેય નથી જોઈ મારામાં. ફર્સ્ટ ટાઈમ હતી આવડ્યા. ખતરનાક ગયો પરસેવો જેવો વળી ગયો છે આજ તો. આટલે કે નથી વેળો આટલો બધો. બાકી અત્યારે જાય આપણે ઘર બાજુ. થઈ ગયું આજ તો સેશન આજનું થઈ ગયું કમ્પ્લીટ. રનિંગ કરીને આવી ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ હવે સ્કૂલે જવા માટે. હવે બસ બ્રેકફાસ્ટ બન્યાની વાર છે. પછી બેબી ને ખાઈને જઈએ સ્કૂલે. સીધા આવીને મળીએ. ઓકે, અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ લંચ કરવા માટે. લંચ કરીને પાછા સ્કૂલે જવાનું છે. અડધી કલાકનો લંચ છે, લંચ બ્રેક પડ્યો. હા, દેવમભાઈ રમે છે અહીંયા ને મોટા ભાઈ વતન આવી ગયા સ્કूलेથી. कई लोग बोलते हैं ये क्या सुबह उठना, स्कूल जाना, स्कूल से आके जिम जाना और होमवर्क करना और वीडियो बनाना, बस ये शेड्यूल बोरिंग नहीं लगता? अरे भाई बोरिंग लगता होता तो आज तक थोड़ी फॉलो करता होता, आज तक क्विट नहीं कर दिया होता. ये जो स्केड्यूल है ना पूरा, वो सुबह से शाम तक फिक्स रहता है. वो लाइफ का हैबिट इतना हो गया है और उसका एडिक्शन इतना तगड़ा हो गया है ना कि उससे छूटना भी अभी तो मुश्किल लगता है. बस એટલા માટે જ આપણે આ કરીએ છીએ. બાકી આપણી જાતને ઇમ્પ્રૂવ કરીએ છીએ. આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ? આ રીતે ઇમ્પ્રૂવ કરીએ છીએ 0.1% એવરી ડે. આ પર્સન્ટેજથી, આ રેશિયોથી આપણે આપણી લાઈફને ડેઈલી ઇમ્પ્રૂવ કરીએ છીએ. અને બસ અત્યારે તૈયાર તો નહીં પણ પ્રીત થઈ ગયું છે તૈયાર. અત્યારે લઈએ છીએ. આજે આપણે મારવાના છે લેગ એન્ડ શોલ્ડર. લેટ્સ સી કેટલા હેવી જઈએ આજે. જવાનો વિચાર તો છે આજ જવાનો. કાલે આપણે વાત કરી હતી મૂડ ઉપર ડિપેન્ડ કરે હવે કેટલું મૂડ છે અને કેવું એન્વાયરમેન્ટ છે જીમનું. ઓકે હાલો હવે આવી થોડુંક વોર્મઅપ કરીને પછી શરૂ કરીએ આજનું વર્કઆઉટ. મોટું કો મારી ચેસ્ટ પ્રેસ. ચેસ્ટમાં પંપ આવી ગયો ને? એલા ચેસ્ટમાં પંપ આવી ગયો ને? બાયસેપ નહીં, ચેસ્ટમાં. વાવ, ચેસ્ટ પ્રેસનો પંપ છે ભાઈ, ચેસ્ટ પ્રેસનો. છોટું કી ચેસ્ટ પ્રેસ.
51, 60, 600. Yep. Heavy leg and shoulder workout is done. હવે પોસ્ટ વર્કઆઉટ લઈએ ઘરે જઈને. વર્કઆઉટ ઇઝ ડન અત્યારે તો. હાલો હવે જાય ઘર બાજુ. કુંડું લેવા. કુંડું તો લઈ લીધું છે અહીં રહ્યું જો. ઘરે જઈને હલકું બતાવું કેવું છે. કુંડું લે પછી આ સ્નેક પ્લાન્ટ છે અને આમાં માટી છે. નાખ દે હવે આમાં પછી તમને બતાવું. ના મસ્ત એકદમ એસ્થેટિક એકદમ. માટી નાખીને એટલે અહીં રાખી દીધું આપણે અત્યારે. ના કર્યું ને એની પછી એનો શોખ જ એટલો લાગ્યો ને. હવે બારીમાં જેટલી જગ્યા છે ને બધી બારીમાં આવી રીતના અલગ અલગ પ્લાન્ટ લાવીને મૂકી દઈ. પ્લાન્ટિંગ કરવાનો શોખ હવે લાગ્યો છે. રૂમ પ્લાન્ટ છે આ. ઓક્સિજન આપે આપણને. ઓક્સિજન માટે બેસ્ટ સોર્સ. અને મોટું થાય ને હજી લાગે તેવું મસ્ત. તો અત્યારે આપણે ડિનર રીતે કરી લીધું છે. આપણે આજ ખાધી ખીચડી અને રોટલી ખાધી. ખીચડી રોટલી છાશ ને બસ એવું બધું. ને હોમવર્ક ને એવું બધું કામ રીતે થઈ ગયું છે. ને આજના બધા ટાસ્ક રીતે કમ્પ્લીટ થઈ ગયા છે. અને અહીંયા તો હેતુભાઈ હુઈ વતન ગયા છે. હવે આપણી હોવાની તૈયારી છે. એની પહેલાં થોડુંક એડિટિંગનું કામ બાકી છે પૂરું કરી નાખીએ પછી આપણે વતન સૂઈ જાય. અને પછી સવારમાં એઝ યુઝ્યુઅલ આપણે જે ફોલો કરીએ છીએ આપણે એક સ્કેડ્યુલનો પાર્ટ ફોલો કરીએ છીએ એ કરવાનો છે. પછી તો સવારે ઉઠીને એટલે અત્યારે જલ્દી આ કામ પૂરું કરીએ અને પછી સૂઈ જઈએ. બાકી આજ માટે આટલું જ રાખીએ. મળીએ જલ્દીથી. ત્યાં સુધી